તો આજે આપણે ડિસ્કસ કરીશું એચઆઈવી વિશે। એચઆઈવી એટલે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ। આ વાયરસ આપણા શરીરમાં જ્યારે પણ પ્રવેશે ત્યારે પહેલું કામ આપણા બોન મેરો ઉપર એટેક કરવાનું કરે છે, અને આપણા બોન મેરો ઉપર એટેક કરે એટલે આપણા બોન મેરોની અંદરથી જે વસ્તુ બને છે, જે દાખલા તરીકે લોહીની અંદર રહેલા શ્વેતકણ, એ આપણા બોન મેરોની અંદર જ બને છે, અને પરિણામ સ્વરૂપે એ શ્વેતકણ બનવાની પ્રક્રિયામાં જ ડિસ્ટર્બન્સ આવે છે। અને આ જે શ્વેતકણ છે એ આપણી ઇમ્યુનિટી વધારવા માટે, ઇમ્યુનિટી માટે ખૂબ જ અગત્યના હોય છે। એટલે એચઆઈવી સંક્રમિત દર્દીને વારંવાર ઇમ્યુનિટી ઓછી થઈ જવાથી વારંવાર એને બીજા ચેપી રોગનું જોખમ વધી જાય છે, અને પરિણામ સ્વરૂપ એમને વારંવાર એન્ટીબાયોટિક લેવાથી આપણા શરીરની અંદર જે પાચન માટે બેક્ટેરિયા જવાબદાર હોય છે આપણા આંતરડાની અંદર, એ પણ ડિસ્ટર્બ થઈ જાય છે, અને પરિણામે અવારનવાર એમને પાચનના પણ ઇસ્યુ થાય છે। આ ઉપરાંત આપણા સ્કિનમાં પણ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા હોય છે, અને એ બેક્ટેરિયાનું કામ સ્કિનને બચાવવાનું હોય છે। અને દાખલા તરીકે હવામાં રહેલી ફૂગ આપણા સ્કિનના કોન્ટેક્ટમાં આવે, અથવા તો બીજા કોઈ જંતુઓ આપણા સ્કિનના કોન્ટેક્ટમાં આવે તો એને ખાવાનું કામ આપણા સ્કિન પર રહેલા બેક્ટેરિયા કરે છે, ને જે વારંવાર એન્ટીબાયોટિક દવા લેવાથી આવા દર્દીને સ્કિનના રોગ થવાનું પણ જોખમ વધારે હોય છે, એટલે કે ફંગલ ડિઝીઝ થવાનું પણ જોખમ વધારે હોય છે। ધીરે ધીરે આ એમની ઇમ્યુનિટી ડાઉન થતાં વારંવાર એન્ટીબાયોટિક લેવાથી અમને આ સાઈડ ઇફેક્ટ થાય છે। તો આ સાઈડ ઇફેક્ટમાંથી બચવા માટે એચઆઈવીના દર્દી જ્યારે પણ કોઈ પણ ચેપી રોગ હોય ત્યારે જો હોમિયોપેથી દવા લે તો હોમિયોપેથી દવાનું મૂળ કામ છે ઇમ્યુનિટી વધારવાનું, અને એ રીતે રોગને નાબૂદ કરે છે। તો એચઆઈવીના પેશન્ટને ખાસ ભલામણ છે કે એઓને જ્યારે પણ ચેપી રોગ થાય, એટલે કે બેક્ટેરિયા, વાયરસ કે ફંગસથી કોઈ પણ રોગ થાય તો એવા સમયે એલોપેથી દવા લેવા કરતાં હોમિયોપેથી દવાને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ। હવે સામાન્ય રીતે આ રોગના લક્ષણોમાં શું કહી શકાય કે શરૂઆતમાં તો આ રોગના દર્દીને કોઈ પણ લક્ષણ દેખાતા નથી, પરંતુ 5-6 મહિના જાય એટલે ધીરે ધીરે એમને ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું અને વારંવાર ચેપી રોગથી સંક્રમિત થવા જેવા લક્ષણો દેખાય છે। આ રોગ કઈ રીતે ફેલાય છે એ જોઈએ। આ રોગ એચઆઈવી સંક્રમિત વ્યક્તિ સાથે સેક્સ કરવાથી ફેલાય છે। આ ઉપરાંત આ રોગ ટેટુ જેવા માધ્યમથી પણ આપણા શરીરમાં આવી શકે છે। એટલે આ રોગના વાયરસ જે છે બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટથી પણ આપણા શરીરમાં આવી શકે છે। એનો બીજો દાખલો લઈએ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, એચઆઈવી સંક્રમિત વ્યક્તિ શેવિંગ કરે છે અને એમને એ રેઝરથી વાગીને લોહી નીકળે છે, એ જ રેઝરથી બીજી કોઈ વ્યક્તિ જો શેવિંગ કરે અને એમને પણ લાગે અને લોહી નીકળે અને એ કોન્ટેક્ટ થાય તો પણ એચઆઈવી જેવા વાયરસ આપણા શરીરમાં આવી શકે છે। તો આ વાયરસની આપણા શરીરમાં ન આવે એની તકેદારી રાખવા માટે પહેલું કામ તો આપણે જે શાસ્ત્રોમાં લખેલું છે મર્યાદા, એ ઉલ્લંઘવાની નથી હોતી। મર્યાદામાં 1 વાઇફ 1 હસબન્ડ રૂલ્સ ચુસ્તપણે જો પાલન કરીએ તો આ રોગ આપણામાં થવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે। આ ઉપરાંત આપણે ટેટુ પડાવવું યોગ્ય નથી લાગતું મને। એ ઉપરાંત જો કોઈને ટેટુ પડાવવાની ઈચ્છા હોય તો એવી સારી જગ્યાએ પડાવવું કે જ્યાં ટેટુના મશીનને બરાબર ક્લિનિંગ સ્ટેરિલાઇઝ કરતા હોય, અથવા તો ક્લીન કરતા હોય, અથવા તો નવું વાપરતા હોય દરેક વ્યક્તિમાં, અને સોય નીડલ એ પણ નવું જ વાપરતા હોય તો એવી જગ્યાએ ટેટુ પડાવવામાં કોઈ બાદ નથી। આ ઉપરાંત જ્યારે પણ આપણે શેવિંગ કરીએ ત્યારે આપણો પોતાનો જ અસ્ત્ર લઈ જઈએ। આ ખાસ આપણે તકેદારી રાખીએ તો આ રોગ આપણામાં આવતો નથી। હવે આ રોગના દર્દીએ શું કાળજી રાખવી જોઈએ? આ રોગના દર્દીએ સર્વપ્રથમ તો એવી કાળજી લેવી જોઈએ કે બીજાને એના દ્વારા ન ફેલાય, એના માટે એને પોતાનો જ અસ્ત્ર વાપરવો જોઈએ, રેઝર વાપરવું જોઈએ, જેથી કરીને શેવિંગ દરમિયાન એને કંઈ પણ ઈજા થઈ હોય તો એના દ્વારા બીજાનામાં ન ફેલાય। આ ઉપરાંત દર્દીએ એની ઇમ્યુનિટી ઘટે નહીં એવો ખાસ ખોરાક લેવો જોઈએ। એવા ખાસ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, પૂરતા પ્રમાણમાં મિનરલ્સ ને પૂરતા પ્રમાણમાં પ્રોટીન ને ચરબી મળી રહે અને પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે એવો એને ખોરાક લેવો જોઈએ। આમ છતાં જો પણ એને લાગે કે એમના ખોરાકમાં કચાશ છે અથવા તો પોતે વ્યવસ્થિત સંપૂર્ણ બેલેન્સ ડાયટ લઈ શકતા નથી તો એક્સ્ટ્રા બીજું ફૂડ સપ્લિમેન્ટ પણ લઈ શકે છે। સામાન્ય રીતે એચઆઈવીના પેશન્ટમાં એન્ઝાયટીનું પ્રમાણ ખૂબ જ વિશેષ જોવા મળે છે।
તો એવા કેસમાં મેડિટેશન ખૂબ જ એમને ઉપયોગી છે અને મેડિટેશનને હિસાબે એમની એન્ઝાયટી ઘણી ઓછી થાય છે અને પરિણામે એ સારી જિંદગી જીવી શકે છે. જો આમ પેશન્ટ HIV પેશન્ટ થોડુંક ધ્યાન રાખે તો નોર્મલ જિંદગી જીવી શકે છે અને એને કોઈ જાતની વર્ષો સુધી અડચણ થતી નથી.